નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિવાસી બાળકોના અભ્યાસ માટે સ્કોલરશીપ દ્વારા સહાય આપવામાં આવતી હોય. જો કે પોસ્ટ મેટ્રિક બાદ પેમેન્ટ સીટ પર પ્રવેશ લીધો હોય ત્યારે સ્કોલરશીપ આપવા માટે 2010નો ચુકાદો હતો. 2010 થી પેમેન્ટ સીટ માટે 75% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર ફી ભરતી હોય. જો કે 28 ઓક્ટોબર રાજ્ય સરકારે પરિપત્ર કર્યો હતો, જેમાં 2024-25ના મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર કરવામાં આવ્યો. જે પરિપત્રને લઈ વાલીઓમાં અને બાળકોમાં રોષ જોવા મળ્યો. ગરીબ બાળકોને મળતી સ્કોલરશીપ બંધ કરાતા ઉચ્ચ અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી વેઠવી પડશે. ત્યારે અમીરગઢ વિસ્તારમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે સરકાર બંધ કરેલી સ્કોલરશીપ સામે વિરોધ નોંધાવી અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવી તેવી માંગ કરાઈ છે. જોકે સરકારના એક પરિપત્રને લઈને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વાલીઓમાં નારાજગી જોવા મળે છે. તેમનું કહેવું છે કે ગરીબ વાલીઓના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર જે સહાય આપતી હતી તે બંધ કરી દેશે તો ગરીબ બાળકો અભ્યાસ નહીં કરી શકે અને આવનારા સમયમાં તેઓ શિક્ષણથી વંચિત રહેશે. ત્યારે સરકારે આ સહાય ચાલુ રાખવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાતની અંદર અંબાજીથી માંડીને ઉમરગામ સુધી જે જગ્યા આદિવાસીઓ જે વસે છે એ આદિવાસીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મારફતે જે દીકરા દીકરીઓ શાળાઓની અંદર જે ભણી રહ્યા છે એમને અથવા તો કોલેજ કરીને મેનેજમેન્ટ કોઠાની અંદર જે પ્રવેશ મેળવે છે, સરકાર કંઈક ને કંઈક રીતે આદિવાસીઓને દીકરા દીકરીઓને હેરાન કરવા માગે છે. અગાઉ પણ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી તે વખતે સમગ્ર આદિવાસી જિલ્લાઓને દીકરા દીકરીઓ જે ભણતા હોય, કોલેજ કરતા હોય કે અથવા તો અલગ અલગ કોલેજ હોય એમને દરેકને સ્કોલરશીપ મળતી હતી. આજને અમારી મુદ્દાઓની રજૂઆત આ પ્રમાણે છે. આદિવાસી દીકરા દીકરીઓ 12 પછી જે ભણે છે એમને ભણવામાં જે સ્કોલરશીપ આપતા હતા એ આ સરકારે બંધ કરી છે. એના મુદ્દાના લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે. ત્યારે મને યાદ આવે છે આજે કે બિરસા મુંડાને 25 વર્ષની ઉંમરે અંગ્રેજોએ મૃત્યુ આપ્યું હતું, તેમ આજની સરકાર આજે 17 થી 20 વર્ષના યુવાનોને શિક્ષણ બંધ કરીને મૃત્યુ આપવાનું પ્લાન ઘડી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે. અમારે સ્કોલરશીપ મળતી નથી ગુજરાત સરકાર દ્વારા. અમે કેવી રીતે ભણીશું આગળ? કોલેજ કરીને આગળ કેવી રીતે અમે ભણવા જઈશું? અમારા મા બાપ મહિનાના 15 થી 20 હજાર રૂપિયા પણ એની આવક નથી. એ ખાવા ખર્ચામાં જતી રહે છે બધું. અમે કેવી રીતે આગળ હવે અભ્યાસ કરીશું? કેવી મુશ્કેલી પડશે અભ્યાસ કરવા? અમારે ખૂબ મુશ્કેલી પડશે. અમે ભણી જ નહીં શક્યું. ઘરે કામ કરે અમે ઘરે જ પહેલાં. શું છે તમારી? અમારી માગણી એ છે કે અમે કોલેજ કરીને આગળ ભણવા માગીએ છીએ. અમે પણ એક શિક્ષક અને કલેક્ટર UPSC પરીક્ષા તૈયારી કરવા માગીએ છીએ.